થોડામાં ભટકાણું પાઇટ પાઇટ મારી યારે ભટકાણે હું પાઇટ યારે ભટકાણે એનું કાંઈ નક્કી નથી થતું પણ સા ઢોળાઈ ગયો એ ફાઇનલ છે આ હાનનો સા હતો. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે સવારમાં સુખડી બનાવી નાખી છે અને દાળ ભાત ને સુખડી આપવાનું છે નિશાળે. જમવામાં દાળ ભાત અને નાસ્તામાં સુખડી આપવાની છે અને ત્યાર પછી આપણે ફર્સ્ટ ક્લાસ દાળ ભાત બનાવશું. દાળ ભાત બનાવી અને બપોર પછી પાછા આપણે રાબેતા મુજબ ફેરીમાં ચડી જાઉં. આજે લગભગ માનો ને સવારમાંથી જ વરસાદી વાતાવરણ છે. અત્યારે બધું ભીનું જ છે, સવારમાંથી લગભગ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો લગભગ આખો દી આવું રહે એવું દેખાય. તો ચાલો હવે આપણે આપણા કામે ચડી જઈએ અને બધું કામ કરવા માંડીએ. મિત્રો ગાડી જરીક બતાવી જોઈએ કારણ કે પેટ્રોલમાં જરીક ઝટકા મારે છે. તો અત્યારે આમાં આપણે ગાડી પહેલાં લઈ આવી રિપેર કરવા જરીક પેટ્રોલમાં બરાબર હાલતી નથી. તો હવે અત્યારે આપણે ગાડી દેવા જઈએ છીએ, પેટ્રોલમાં ચાલુ થાય ને એ રીતે કંઈક ગોઠવણી કરીએ છીએ, કરી લઈ જરીક. ચાલો મિત્રો, આપણે ફેરીમાં નીકળી ગયા છીએ બપોરે. રોડ આપ જોઈ શકો છો, ચોખ્ખો ચણા ફર્સ્ટ ક્લાસ રોડ સારો છે અને ગાડી હાંકવાની પણ મજા આવે. પેલું ગામ આવી ગયું છે આપણે. ચાલો હવે આપણે આ પેલું ગામ લઈ લઈ, ત્યાર પછી પાછા બ્લોગમાં બના રહેજો. ચાલો મિત્રો, આપણે પહેલા ગામમાં ફેરી કરી લીધી, હવે આપણે બીજા ગામ તરફ જવું. વરસાદ કાંઈ છે નહીં, તડકા જેવું થઈ ગયું છે. સવારમાં વરસાદ જેવું વાતાવરણ હતું પણ અત્યારમાં કાંઈ છે નહીં. અત્યારે ગરમી બતાવે છે ફૂલાફૂલ. આપણા મોબાઈલમાં અત્યારે 33 ડિગ્રી તાપમાન બતાવે છે એટલે ગરમીનું વાતાવરણ કહેવાય. રોડ સારો છે એટલે ટ્રાફિક નથી એટલે આપણે આ શૂટિંગ ઉતારી શકીએ, નકર આમ મોબાઈલ ન રાખી શકીએ. એટલે રોડ જેટલો ખરાબ હોય એટલે આપણે સ્ટેરિંગ ઉપર ધ્યાન દેવું કે વિડીયોમાં ધ્યાન દેવું. એટલે રોડ સારો છે એટલે ટ્રાફિક નથી એટલે આપણે અત્યારે બ્લોગ ઉતારીએ છીએ. મિત્રો હવે બીજું ગામ આવવાની તૈયારી છે. આપણે હવે અહીંયા પછી ફેરી ચાલુ કરી દઈએ, થોડુંક જ આગું છે. તો મિત્રો બીજું ગામ આવવાની તૈયારી છે અને પહેલાં ગામમાં આપણે લગભગ 2.5-3 કલાક જેવું થયું ફેરી મારો. હવે આપણે આ બીજું ગામ લઈ છીએ.
કામ આવી ગયું છે. આપણે આપણું આ વ્લોગ ઉતારવાનું કામ અહીંયા થોડીક વાર સ્થગિત કરી અને વ્લોગમાં બના રહેજો. બરાબર, હવે ફેરી ચાલુ કરી દઈએ આપણે પાછી. ચાલો મિત્રો, આપણે 2 ગામમાં ફેરી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ બગસરા તરફ. પણ વચ્ચે એક ફોન આવ્યો છે, એક 2 ગ્રાહકને આપણે માલ દેવા જવાનું છે, એટલે થોડુંક મોડું થઈ જાય બગસરા, કારણ કે અત્યારે 6:30 જેવું થઈ ગયું છે. તો આપણે આ જે 2 ગામ લીધા એ 2 ગામ લગભગ 3-3.5 કલાક જેવું થયું. હવે આપણે બગસરા તરફ જઈએ છીએ ને વાદળછાયું વાતાવરણ છે, પણ વરસાદ નથી, એટલે આમ ઠંડો પવન થઈ ગયો. બપોર કરતાં ગરમીમાં રાહત છે અત્યારે. હા મિત્રો, મોંઘા માયલી સા અમે ઢોળી નાખી, એટલે ઢોળી નથી નાખી, ઢોળાણી એટલે રહોડામાં ભટકાણું પાઇટ મારી યારે ભટકાણે, હું પાઇટ યારે ભટકાણે, એનું કાંઈ નક્કી નથી થતું. પણ સા ઢોળાઈ ગયો એ ફાઇનલ છે. આ હાનનો સા હતો, 2 રકાબી સા હતો. હવે આપણે 3 રકાબી પાછો નવો બનાવી અને પી કેમ લાગે છે. હાલો હવે પહેલાં અહીં પોતું મારો ફર્સ્ટ ક્લાસ, પછી આપણે બીજો સા બનાવીએ. હવે હાલો હાલો ઝડપ રાખ. ઢોળી નાખી તો આપણે પાછા પડી આ બીજી વાર સા બનાવી ભાઈ. હવે તો આ સા ફૂલ બાકાજીકી થઈ ગઈ છે ને, ફૂલ કેસરી. હો રેડી, એ ઢોળાઈ ગઈ તો ગોળી આપણે બીજી વાર બનાવી. હવે આને તો આપણે પીવાની છે, એટલે આપણે હાથે શાંતિથી નિરાહતેથી ફર્સ્ટ ક્લાસ રીતે ઓસરીમાં હોલમાં લઈ જઈ પછી પી, નગર આ પણ ઢોળાઈ જવાની શક્યતા ખરી. સૌ પ્રથમ તપેલીની અંદર પહેલાં પાણી લ્યો, પાણી ચોખ્ખું પાણી લ્યો. પાણી લીધા પછી એમાં એની અંદર ખાંડ નાખો, ખાંડ ભૂકી એને ચા નાખો. ચા નાખ્યા પછી એમને થોડીક વાર પકવવા દો, ઉકળવા દો. ઉકળા પછી એમની અંદર ગાયની વ્યવસ્થા, દૂધની હોય તો ગાયની દૂધની વ્યવસ્થા કરો. ગાયનું દૂધ ન મળે તો જરાય મૂંઝાવાનું નહીં, આપણે અમૂલ ટી આવે જ છે એમનું પણ દૂધ ચાલે. મતલબ તો ચા પીવાનો છે. માટે અમે ચા બનાવી લીધો છે, તો હવે થોડી જ વારમાં અમે હોલની અંદર જઈને ચા પીશું. જે કોઈ ભાઈઓને ચા પીવું હોય તો કોમેન્ટ કરજો. આ નકરા દૂધની ચા છે. હાલો હવે બહુ ફાકા ફોલદારી કરો, પણ ચા પી લે.